જી હા મારા વાલા મિત્રો, આજની ત્રીજી ગાડી છે અને એ પણ સાંભળો ક્યાં આપી, કેવી રીતે આપી અને કોને આપી. મિત્રો લગભગ નવસારી અને ગોધરાવાળા જે મજૂરો છે ને એ અમારી આઈડી ખૂબ ફોલો કરે છે અને સસ્તી ગાડી મળે છે ને એનું પ્રૂફ પણ એ લોકો છે. આપ એમના શેઠના મુખે સાંભળો કે અમે કઈ રીતે ગાડી વેચીએ છીએ અને અમારી ગાડી વેચવાની કેવી પદ્ધતિ છે, કેમ કે લોકો ક્યારે એક્સેપ્ટ કરતા. મિત્રો આજે કંઈક અલગ જ અનુભવ થયો છે અને કંઈક અલગ જ મારા કન્સર્ટમાં બન્યું છે. આ ગાડી જે ઇકો હતી ને 2012ની એ અમે બાજુમાં પાડરસિંગા ગામ છે ને ત્યાં જ આપી છે, પણ એક વાડીમાં જે મજૂરી કામ કરે છે ને એમને આપી છે. તો આપણે એમના શેઠના મુખે એટલે કે વાડીના માલિક છે ને એના મુખે સાંભળીએ. ભાઈ મોટા ભાઈ, તમને આ ગાડી આપી એ તમે કોને આપો છો? મારા ભાગ્યને. ભાગ્યને. અને તમારા નામે તમે ગાડી કરશો? શું વાત છે, કેટલા સમયથી તમારો ભાગ્યો કામ કરતો હોય છે? ઘણો સમય. એમ? અને સરસ, તમે આ એક સેવાનું કામ કર્યું છે, મને ખૂબ ગમ્યું. અને ગાડી તમે અહીંયા આવ્યા, તમને કેમ લાગી? સારામાં સારી ગાડી. સરસ ને. અમે ખરેખર આ નાના માણસોને છેતરીએ છીએ કે વસ્તુ આપીએ છીએ? બરોબર છે. પાકું છે ને? રિઝનેબલ ભાવમાં ગાડી સારી. ઓકે, તો હજી કહું છું મિત્રો કે લગભગ અમે નાનાથી લઈ અને મોટા સુધી લાખથી લઈ અને 10 લાખ સુધીની ગાડી વેચીએ છીએ, પણ લગભગ છેતરવા વિશે આવતો નથી. લોકોના આશીર્વાદ લેવાશે અને આવી જ રીતે સરસ મજાની ગાડી આપજો. આઈડી ફોલો ન કરી હોય તો ઝડપથી ફોલો કરી નાખજો. બાપા સીતારામ.